આગળ વાત કરીએ સુરતની તો સુરતના ખટોદરામાંથી પોલીસે જૂની રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે। પોલીસે 30 લાખની કિંમતની જૂની નોટો કબજે કરી છે, જેમાં 1000ના 22 બંડલ અને 48 નોટ કબજે કરી છે, જ્યારે 500ના 15 બંડલ અને 6 છૂટી નોટો જપ્ત કરી છે। ખટોદરા પોલીસને ઉધના મંગલદાર રોડ પરથી જૂની નોટો અને એક્ટિવા ચાલક પાસેથી મળી આવી હતી। વાહન ચેકિંગનો મેસેજ મળેલો હતો, જેના અનુસંધાને અમો તથા અમારા પોલીસ સ્ટાફના માણસો બ્રેડ લાઇનર સર્કલ ઉપર વાહન ચેકિંગમાં હતા, ત્યારે અમોને અમારા અંગત બાતમીદાર થ્રુ અમને ખબર પડી કે રૂપિયા 30 લાખ લઈને એક તુષારભાઈ કેશવભાઈ શાહ, જેઓ સરથાણા જગતનાકા ખાતે રહે છે, તેઓ જે જૂની ચલણી નોટો છે એને બદલવા માટે અણુવર દ્વારની પાસે જે બ્રિજ છે એની નીચે આવવાના છે। જેના અન્વયે અમે બે પંચોને બોલાયા અને પોલીસ સ્ટાફ સાથે અમે લોકો ત્યાં ગયેલા અને બંને જણાને રંગે હાથ ઝડપી પાડેલા છે।